કચ્છ જિલ્લાનો રીઢો વહીવટીતંત્ર લેન્ડ ગ્રેબિંગના કેસોમાં કરોડોની તોડ કરીને પૈસા કમાય છે. ભાડા અને ભુજ નગરપાલિકામાં દર મહિને કરોડોની કટકીની આવક થાય છે. અધિકારીઓની ચાંદી છે. રાજકીય સંરક્ષણ પ્રાપ્ત અધિકારી કલેક્ટર સહિતના અધિકારીઓના આદેશો માનતા નથી અને ગાંઠતા નથી. ગાંધીનગરના સીધા આશીર્વાદથી કચ્છને ખુલ્લેઆમ લૂંટવાનો પરવાનો મેળવીને અધિકારી કચ્છમાં આવ્યા છે. ભ્રષ્ટાચારી અધિકારીઓનો ખૂબ જ મોટા કરોડોના ભ્રષ્ટાચારનો હવે પર્દાફાશ થશે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. આજે આપણે ફરીથી વાત કરીશું કચ્છનો જે રીઢો વહીવટી તંત્ર છે તેની. આપને ધ્યાનમાં હશે કે કચ્છનો જે રીઢો વહીવટી તંત્ર છે તેના આપણે કેટલાય એપિસોડ કર્યા, પરંતુ હકીકતમાં પાડાની પીઠ ઉપર જેમ પાણી રેડી અને પાડાને કોઈ જ ફરક નથી પડતો, એ જ રીતે કચ્છનો જે રીઢો વહીવટી તંત્ર છે તેને કશો જ ફરક પડતો નથી. તેના આજે આપણે અનેક બીજા ઉદાહરણો જોવાના છીએ, કેમ કે આ ભ્રષ્ટાચારની જે નદી વહે છે એ નદી કોઈ દિવસ ખાલી થવાની નથી અને આપણે આવી જ રીતે એના એપિસોડો કરી અને તેને બહાર પાડીશું. કચ્છ જિલ્લામાં જે રીઢો વહીવટી તંત્ર છે તે ભ્રષ્ટાચારમાં સોળે કલાએ ખીલેલો છે. આપણે એના કેટલાય ઉદાહરણો જોયા અને અતીતમાં એની કેટલીય સ્ટોરીઓ કરેલી છે. આજે આપણે વાત કરીશું મુખ્ય ત્રણ મુદ્દાની. એક તો જે લેન્ડ ગ્રેબિંગની કેસો થાય છે તેના, ભુજ નગરપાલિકા અને ભાડા, એ ત્રણેય વિભાગની એટલા માટે આપણે ચર્ચા કરીશું કે તે એ ત્રણેય વિભાગ છે એક જ વ્યક્તિની અંડરમાં આવે છે, કેમ કે ભુજ નગરપાલિકા અને ભાડાનો જે મુખ્ય અધિકારી છે ઇન્ચાર્જ છે અને લેન્ડ ગ્રેબિંગ ના કેસો છે એ પણ પ્રાંત અધિકારી પાસે ચાલતા હોય છે અને ત્રણેયના ચાર્જમાં ડોક્ટર અનિલ જાદવ છે, એટલે એની જ આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. લેન્ડ ગ્રેબિંગ ના કેસોની વાત કરીએ તો એવા કેટલાય લેન્ડ ગ્રેબિંગ ના કેસો છે જેમાં સરકારી જમીનો ઉપર દબાણ થયેલા છે, તેના કેસો ચાલેલા છે અને તેનામાં દબાણો દૂર કરવાના આદેશ હોવા છતાં પણ અધિકારીઓ આદેશોનું પાલન કરતા નથી. હવે એ આદેશોમાં જ લખેલો છે કે 15 દિવસની અંદર તમારે આ દબાણો દૂર કરી અને રિપોર્ટ કરવાનો છે, પરંતુ નીચેના અધિકારીઓ કોઈ જ કામ નથી કરતા. સૂત્રોમાંથી માહિતીઓ એવી મળે છે કે નીચેના અધિકારીઓને પણ કહેવામાં આવે છે કે આપણે આ કાગળ ઉપર કરવાનું છે, પરંતુ આગળ કાંઈ કરવાનું નથી. એનો સીધો મતલબ એમ થાય છે કે એનામાં ક્યાંક ને ક્યાંક વહીવટો થઈ જાય છે અને વહીવટ થઈ ગયા બાદ કોઈ જ કોઈને પૂછતું નથી. કાગળ ઉપર જે ચિતરાઈ ગયું એ ચિતરાઈ ગયું, પરંતુ તેના બાદ તેની કોઈ જ અમલવારી થતી નથી. પરિણામ સ્વરૂપે જે સરકારી કરોડો અબજો રૂપિયાની જમીન છે તેના ઉપર લોકો કબજો કરીને બેઠા છે અને આવા અધિકારીઓની રહેમ રાહ નજર હેઠળ જ આ દબાણો થાય છે અને તેની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી. હાલમાં આપણા ધ્યાનમાં હશે કે ભુજ નજીક ભારાપર પાસે એક જમીન આવેલી છે જે ફોરેસ્ટની જમીન છે, તેના ઉપર કેટલાય એકરોમાં દબાણ થયેલા છે. એક બિલ્ડરે દબાણ કરેલું છે, એ બિલ્ડરનું દબાણ તોડવામાં આવતું નથી અને મહિનાઓથી નહીં પણ વર્ષોથી એક જ જગ્યાએ ફાઇલ પડેલી છે અને એ ફાઇલમાં આગળ કોઈ જ કાર્યવાહી નથી થતી. એનો સીધો મતલબ એ છે કે આ અધિકારીઓ બિલ્ડરોની સાથે મળેલા છે અને એના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરતા નથી. એ બિલ્ડરે એ 10 એકર જમીન ઉપર પોતાના આંબાના બગીચાઓ બનાવી લીધા છે અને વર્ષોથી એ બગીચાઓમાંથી તે ઉપજ મેળવી રહ્યા છે, કમાઈ રહ્યા છે અને ખાઈ રહ્યા છે, પરંતુ આ સત્તામાં બેઠેલા જે અધિકારીઓ છે એ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. પણ હકીકતમાં વાત અલગ છે, પેટનું પાણી હલતું નથી કે હલાવા દેવામાં નથી આવતું. એમને ખૂબ જ મોટી પ્રસાદીઓ મળતી હોય છે, પરિણામ સ્વરૂપે તેના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરતા નથી. અને આ જે બિલ્ડરો છે, માફિયાઓ છે, એવું નથી કે માત્ર એક જ જમીન ઉપર તેઓ કબજો કરીને બેઠા છે. ભુજના એરપોર્ટ રિંગ રોડ ઉપર પણ એક બહુ જ મશહૂર હોટલ છે, તે હોટલોમાં પણ આમણે લગભગ 2 એકર જેટલું દબાણ કરેલું છે, પરંતુ તે પણ લેન્ડ ગ્રેબિંગ નો કેસ પ્રાંત અધિકારી જે ડોક્ટર અનિલ જાદવ છે તેમની પાસે જ ચાલે છે અને તેઓ એને દૂર ગલ્લા તલ્લા કરીને ઠેલી રહ્યા છે. આ જ બિલ્ડર છે, એની બિલ્ડરની મુન્દ્રા રોડ ઉપર પણ એક જગ્યા આવેલી છે, ત્યાં પણ તેઓ ડેવલપ કરી રહ્યા છે. તેનામાં પણ ખૂબ જ મોટા ગોટાળાઓ અને ભ્રષ્ટાચાર અને બોગસ દસ્તાવેજોની રાવો ઉઠવા પામી હતી. પરંતુ તમને કહી દઉં કે તે કેસ પણ આપણે જે ડેપ્યુટી કલેક્ટર એટલે પ્રાંત અધિકારી હોય તેમની પાસે જ ચાલતો હોય. એટલે સીધી ભાષામાં વાત કરીએ તો આ અધિકારીની 5 આંગળીઓ ઘીમાં છે અને માથું કડાઈમાં છે. તો બીજી તરફ આ લેન્ડ ગ્રેબિંગ ના કેસો છે, જે કરોડોની અબજોની સરકારી જમીનો ખાઈ જતા બિલ્ડરો છે,
એ બિલ્ડરો સામે કાર્યવાહી ન થતા જે નવા ઉગતા બિલ્ડરો છે અને અન્ય બિલ્ડરો છે તેઓ પણ આ જ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. ભુજના માધાપરમાં આવેલી જમીનો છે તે જમીનની બાજુમાં પણ બિલ્ડરોએ ખૂબ જ મોટા દબાણો કરેલા છે. સરકારી જમીનો ઉપર અલગથી રસ્તાઓ કાઢેલા છે. એવા કેટલીય ફરિયાદો થયેલી છે. પરંતુ આ એક જ અધિકારી પાસે તમામ કેસો જતા બધેના વહીવટ ગોઠવાઈ જાય છે અને પછી આજે કરોડોની અબજોની સરકારી જમીનો છે તેનું કશું જ થતું નથી. આમ જોઈએ તો આજે પ્રાંત કચેરી છે એ ભ્રષ્ટાચારનો એપિસેન્ટર બની ગઈ છે તેવું કહેવામાં પણ મને બિલકુલ જ અતિશયોક્તિ લાગતી નથી, કેમ કે એ કચેરીમાં કેટલાય બધા કેસો ચાલતા હોય છે. ઘણા બધા તો એવા કેસો છે જેનામાં ત્રાહિત વ્યક્તિના લગતા કેસો હોય, જમીન કોઈકની હોય, ખરીદી કોઈકની હોય અને બીજા કોઈક ફરિયાદો કરી અને એનામાં અરજીઓ કરતા હોય અને તેનામાં પણ ખૂબ જ મોટા મોટા તોડો થઈ રહ્યા છે અને એનામાં પણ કઠીઓ થઈ રહ્યા છે. તેની પણ આપણે સૂત્રો પાસેથી માહિતી મળે છે. એટલે એક રીતે માની લેવામાં આવે કે જ્યાં પણ આવા સેટિંગબાજ અધિકારીઓ હોય છે ત્યાં કરોડો રૂપિયાનો સરકારને નુકસાન થાય છે, પરંતુ એમના અંગત લાભો થતા હોવાથી આ અધિકારીઓ બધાને લાભ અપાવે છે. બીજી ભાષામાં વાત કરીએ તો આવા જે લાંચિયા અધિકારીઓ હોય છે મોટા ભાગે કચ્છ જિલ્લામાં તેઓ સજા માટે આવતા હોય છે અને અહીંયા સજામાં આવતા અધિકારીઓને ગાંધીજીના દર્શન થાય છે અને ખૂબ જ મજા કરી રહ્યા છે. અતીતમાં એવું પણ માનવામાં આવતું હતું કે સજામાં આવતા અધિકારીઓ અહીં ડરતા હતા, પરંતુ હવે સજામાં આવતા અધિકારીઓ બધે જ મજા કરે છે અને એ ભ્રષ્ટાચારની મજા છે. બિલ્ડરોની સાથે મળી અને ખૂબ જ મોટા ભ્રષ્ટાચારો કરી અબજો રૂપિયા ભેગા કરીને કચ્છમાંથી જતા હોય છે. માત્ર આ જ વાત નથી લેન્ડ ગ્રેબિંગની. આપણે વાત કરીએ તો ભુજ નગરપાલિકાની. ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ અધિકારી પણ ડોક્ટર અનિલ જાદવ છે, એટલે એમને પણ ભુજ નગરપાલિકાનો વહીવટ ખબર છે. ભુજ નગરપાલિકામાં આપણે ખબર છે કે જે સાફ સફાઈનો ટેન્ડર આપવામાં આવેલો છે લગભગ અંદાજિત 61 લાખ રૂપિયા સુધીનો ટેન્ડર છે. એ ટેન્ડરની જે શરતો છે તે પણ ફૂલફિલ નથી થતી. એ ટેન્ડર મુજબ કેટલી ગાડીઓ કેટલા માણસો કે રાખવાનો છે એ પણ ફૂલફિલ નથી થતું. તેની પણ કેટલી ફરિયાદો છે અને એ ફરિયાદોને સાઈડમાં મૂકીએ તો લગભગ જો દર મહિને 60 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય અને ભુજમાં કચરાના ગંજ લાગતા હોય તો એનો સિમ્પલ મતલબ છે કે એ જે ટેન્ડર ધારક વ્યક્તિ છે એ પોતાનું કામ કરતો નથી. હવે એ કામ નથી કરતો તે ચકાસણીની જવાબદારી કોની હોય છે? અધિકારીઓની હોય છે. પરંતુ અધિકારીઓ પણ આ જે 60 લાખ છે એનામાંથી લગભગ 60% જેટલી રકમ ચાઉ કરતા અને જ્યારે ભ્રષ્ટાચાર થાય છે ત્યારે એ ભ્રષ્ટાચારમાંથી પણ તેમને કટકીઓ મળે છે, એટલે આ ખાડા કાન કરતા હોય છે. આ જ અધિકારીઓ ભાડામાં છે. ભાડાની પણ આપણે 2-3 સ્ટોરીઓ જોઈ કે ભાડામાં કઈ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભાડામાં તમારો કાયદેસરનો મકાન હોય, કાયદેસરનો પ્લોટ હોય, કાયદેસરનો બાંધકામ હોય, તે છતાં તે પાસ કરાવવા માટે 20 થી 30 હજાર રૂપિયા આપવા પડે છે. હદ તો ત્યારે થઈ જાય છે કે ભાડાના જે રીઢા અધિકારીઓ છે તેઓ પ્રબુદ્ધ નાગરિકો અને પત્રકારોને પણ નથી મુકતા અને એમની પાસેથી પણ 20-30 હજાર રૂપિયા પડાવી લે છે. આમ બીજી ભાષામાં જોઈએ તો જો પત્રકારો અને જે માલુતુજાર લોકો છે અથવા તો જે પ્રબુદ્ધ નાગરિકો છે એમની પાસે જો 30 હજાર રૂપિયા એક પ્લોટ પાસ કરાવવાના અથવા તો એક નકશો પાસ કરાવવાના જો લઈ લેવામાં આવતા હોય તો આ સામાન્ય લોકોને મૂકવાના છે ખરા? ભુજના લોકો આ જ રીતે લૂંટાઈ રહ્યા છે અને આવા જે અધિકારીઓ આવે છે બહારથી તે કરોડો અબજોપતિ થઈને જાય છે. અંતે લૂંટાય કોણ છે? ભુજના અને કચ્છના લોકો. હવે ભુજ નગરપાલિકાની બીજી વાત કરીએ તો ભુજ નગરપાલિકામાં દર વર્ષે ચોમાસામાં ભુજના અમુક રસ્તાઓ જે નક્કી થયેલા હોય છે ત્યાં ગટરના પાઇપો બેસી જ જતા હોય છે અને એ પાઇપો રિપેર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે પાઇપો તો બધાને ખબર જ છે કે નીચે બદલાવી નાખ્યા હોય, જમીન નીચે કોઈ ચેક કરવા જવાનું નથી. આપણે એક મારું ભુજ સર્વોત્તમમાં એક વિડીયો જોયો હતો કે એનામાં જે પાઇપની થિકનેસ હોવી જોઈએ, જૂના પાઇપની થિકનેસ શું હતી અને નવા પાઇપ એકદમ ઝીણી ક્વોલિટીમાં નાખવામાં આવ્યા. પરિણામ સ્વરૂપે એ વિસ્તારમાં આવતા વર્ષે પણ એ ગટરના પાઇપો બેસી જશે અને ત્યારે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થશે અને એનામાં પણ ખૂબ જ મોટી કટકીઓ લેવાશે. એટલે આમ આ ભ્રષ્ટાચાર કરવાનો એક સીધો રસ્તો બની ગયો છે, કેમ કે સામાન્ય લોકોને આ વસ્તુની ખબર નથી અને અધિકારીઓ જેમની જવાબદારી છે ભ્રષ્ટાચાર અટકાવવાની તેઓ ભ્રષ્ટાચારમાં સાથે સંલિપ્ત થઈ અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે, પરંતુ તે કરોડો રૂપિયા મારા અને તમારા ટેક્સના પૈસાના જાય છે.
આમ આવા જે મલાઈદાર જે ઇન્ચાર્જ અધિકારીઓ છે એની પાસે મલાઈદાર જે ખુરશીઓ છે તે ખુરશીઓના પરિણામ સ્વરૂપે તેઓ કરોડોપતિ થઈ રહ્યા છે અને એનો સૌથી મોટો નુકસાન તમને અને મને થઈ રહ્યો છે. હવે લેન્ડ ગ્રેબિંગના કેસોની આપણે વાત કરીએ તો આ તો 2 કે 3 આપણે દાખલા જોયા, પરંતુ જ્યાં કરોડો રૂપિયાની જમીનો હોય ત્યાં તમે વિચારી શકો કે 1 કરોડ રૂપિયાની જમીન હોય તો જે દબાણ કરવા વાળો વ્યક્તિ છે એ કેટલા પૈસા આપી શકે. એટલી મોટી રકમો પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે કે એનાથી આ જે અધિકારીઓ છે એમની 5 આંગળીઓ ઘીમાં હોય છે અને માથું કડાઈમાં હોય છે. એટલે આમ જોઈએ તો એ અધિકારીઓને ચાંદીની ચાંદી જ છે, પરંતુ એનો નુકસાન કેને થઈ રહ્યો છે? સામાન્ય લોકોને સરકારી જમીનો લૂંટાઈ રહી છે, કેમ કે તેઓ સરકારી જમીનના કેરટેકર છે. એનો સીધો મતલબ એ થાય છે કે તેઓ પોતાની સરકારી પવિત્ર ફરજ નિભાવતા નથી અને એના સંદર્ભે તેમના વિરુદ્ધ ગુનાઓ પણ દાખલ થવા જોઈએ, પરંતુ ઉપરી અધિકારીઓની પરમિશન ન હોવાને કારણે આ અધિકારીઓ વિરુદ્ધ ગુના દાખલ થતા નથી. જ્યારે આ અધિકારીની જવાબદારી આવતી હોય છે કે જે ફરિયાદો આવે છે એ ફરિયાદો સંદર્ભે કાર્યવાહી કરવી, પરંતુ આપને ધ્યાનમાં હશે કે શિવપારસની સામેની બાજુ જે તળાવ આવેલો છે, સર્વે નંબર 153 છે કદાચ એનું, એ આખો તળાવ દટાઈ ગયો. તેની ફરિયાદો થઈ, તેના ફોન થયા, તેમના વિડીયો પણ મોકલવામાં આવ્યા, પરંતુ આખો તળાવ દટાઈ ગયો. ત્યાર સુધી આ અધિકારી કશું જ કરી શક્યા નથી. કલેક્ટર સાહેબે તેમને સૂચનાઓ આપી, પરંતુ કલેક્ટર સાહેબ એમના ઉપરી અધિકારી હોવા છતાં પણ તેમનું કોઈ જ સાંભળવામાં આવતું નથી. કેમ કે આ અધિકારીઓ ગાંધીનગરથી સેટિંગ કરીને આવતા હોવાથી જે ઉપરના અધિકારીઓ છે, કલેક્ટર થી ઉપરના અધિકારીઓ છે, એમની સાથે એમનું બહુ જ સારું સેટિંગ હોવાને કારણે તેઓ આ કોઈ જ અધિકારીઓથી ડરતા નથી અને દિવસે ડબલ અને રાત્રે 4 ગણો ભ્રષ્ટાચાર કરીને પૈસાઓ કમાઈ રહ્યા છે. એટલે આમ જોઈએ તો બીજી ભાષામાં હાલમાં કચ્છ જિલ્લામાં ભ્રષ્ટાચારનો ખૂબ જ મોટો એપી સેન્ટર બન્યો હોય તો એ પ્રાંત કચેરી છે, કેમ કે લેન્ડ ગ્રેબિંગના બધે કેસોમાં ત્યાં સેટિંગ થાય. નગરપાલિકાનો ટોટલ વહીવટ ત્યાંથી ચાલે એટલે ત્યાં પણ કટકી મોટી થતી હોય. ભાડાનો તમામ વહીવટ ત્યાંથી ચાલતો હોય એટલે ત્યાં પણ નકશા પાસ કરાવવાના ખૂબ જ રૂપિયા મળતા હોય. હવે આ 20 થી 30 હજાર રૂપિયા તો કાયદેસરના નકશા પાસ કરાવવાના આપવામાં આવે છે, પરંતુ જે ગેરકાયદેસર બાંધકામ છે, ગૃડાના નિયમ હેઠળ કાયદેસર કરવા માટે 3 લાખ થી કરીને 7 લાખ રૂપિયા સુધીના પૈસા વસૂલવામાં આવે છે. ગેરકાયદેસર ટાવર લગાવવા માટે 5-5 લાખ રૂપિયાના વહીવટો કરવામાં આવે છે. એનો સીધો મતલબ એ થાય છે કે પ્રાંત કચેરીમાં કોઈ જ કાયદાનું રાજ છે નહીં. માત્ર ને માત્ર તમે નાણાંનો ઉપયોગ કરો તો તમારા બધા જ કામ થઈ જાય છે અને એની સામે જે કાયદેસરના કામ થવા જોઈએ એ કામો થતા નથી. જેના મેં તમને ઉદાહરણો આપ્યા કે લેન્ડ ગ્રેબિંગમાં આદેશો થઈ ગયા પણ તે દબાણો હટાવતા નથી. અનેક એવા કિસ્સાઓ છે જેના લેન્ડ ગ્રેબિંગના કેસો લાંબા સમય સુધી ચલાવવામાં આવે છે. એટલે જે ફરિયાદીઓ હોય થાકીને બેસી જાય અને બિલ્ડરોની સાથે મળી અને આ અધિકારીઓ ખૂબ જ મોટા વહીવટો કરી અને નાણાં ભેગા કરી રહ્યા છે. નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં તો સામાન્ય જે પેન્ટિંગના કામો હોય છે તે પણ 4 ગણી કિંમતે ટેન્ડરો આપવામાં આવે છે. માત્ર 30-40 રૂપિયા ફૂટનો કામ હોય, 114 રૂપિયા અને 120 રૂપિયા ફૂટે કામ આપવામાં આવે છે. ટેન્ડરમાં એવી શરતો નાખવામાં આવે છે કે પોતાના સગા સંબંધીઓ જે રાજકીય ભલામણ વાળા લોકો હોય તેમના જ ટેન્ડરો પાસ થાય અને જે 30 રૂપિયા ફૂટનો કામ થવો જોઈએ એ 115 રૂપિયા 120 રૂપિયા ફૂટમાં કામ થાય છે. આમ આપણે જોઈએ તો ચારે બાજુથી કચ્છ જિલ્લામાં રીઢા અધિકારીઓ કચ્છ જિલ્લાને લૂંટી રહ્યા છે. તેની અનેક ફરિયાદો હોવા છતાં પણ ગાંધીનગર સુધીના એમના સેટિંગ હોવાને કારણે આવા અધિકારીઓ લૂંટી રહ્યા છે અને ડબલ કમાણી કરી રહ્યા છે, 4 ગણી કમાણી કરી રહ્યા છે અને કરોડો રૂપિયા બનાવી રહ્યા છે. આ એપિસોડમાં આપણે આ માત્ર 3 જ કચેરીનો ઉલ્લેખ કર્યો છે. આવનારા એપિસોડમાં હજી આપણે ઘણી બધી કચેરીઓના પર્દાફાશ કરીશું, કેમ કે કચ્છ જિલ્લો એ હાલમાં ભ્રષ્ટાચારનો એપી સેન્ટર બની ગયો છે. તે કહેવામાં મને બિલકુલ જ અતિશયોક્તિ લાગતી નથી. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર અને બેલનું બટન દબાવજો. નમસ્કાર.